વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રુપ વિશે બધી જ માહિતી ભણી ગયા છીએ અને હવે ગ્રુપના એક એવા સબસેટ કે જે ગ્રુપની પ્રોપર્ટીનું પાલન કરતા હોય એવા સબસેટને શું નામ આપીશું એના માટે આગળ વિચારીએ આપણે. અને આપણે ધીમે ધીમે એના પરથી સબગ્રુપ કોને કહેવાય એની વાત કરીએ. પહેલાં આપણે એક્ઝામ્પલથી સમજીએ અને પછી ડેફિનેશન પર જઈએ. આપણે સૌથી સિમ્પલ જે ગ્રુપ છે એ ગ્રુપની વાત કરીએ પહેલાં આપણે. તો વી નો ધેટ ઝેડ પ્લસ એટલે કે સેટ ઓફ ઇન્ટીજર ઇઝ એ ગ્રુપ અંડર મલ્ટિપ્લિકેશન. હવે જો આ ગ્રુપ હોય તો આપણે ઝેડના એલિમેન્ટ ખબર છે 0, 1, 2, 3 એ પ્રમાણે -1, -2 વગેરે. હવે એક કામ કરું છું, આ ઝેડના હું બે અલગ અલગ સબસેટ લઈ લઉં અને પછી એ બંને સબસેટની આપણે અલગ અલગ પ્રોપર્ટી ચેક કરીએ. ચલો હું બે ભાગ કરી દઉં અહીંયા. એનો પહેલો સબસેટ હું આવો લઉં છું કે આ આખો સેટ ઓફ ઇન્ટીજર્સ છે. આ સેટ ઓફ ઇન્ટીજર્સ હું બે ભાગમાં વેચી કાઢું, એક સેટ ઓફ ઇવન ઇન્ટીજર્સ અને બીજું સેટ ઓફ ઓડ ઇન્ટીજર્સ. ચલો ઇવન લઈ લઈએ આપણે તો 0, 2, 4, 6 વગેરે, -2, -4 વગેરે. અને બીજો એક સેટ લઈ લઉં હું H2. એક કામ કરીએ આપણે, સેટ ઓફ ઇવન ને ઓડ કહેવાના બદલે આપણે બે અલગ અલગ સેટ લઈ લઈએ છીએ. ચલો 1, 3, 5, 7. એક આપણને એડવાન્સમાં પ્રોપર્ટી ખબર છે કે આઈડેન્ટિટી હોવી જોઈએ. હું 0 રાખું ધારો કે અહીંયા, અને પછી -1, -3, -5 એમ લઉં તો શું થાય અહીંયા વિચારો. પહેલાં આપણે આના માટે પ્રોપર્ટી ચેક કરીએ કે જો મારે જીનું ગ્રુપ શું છે, એટલે કે આપણા મૂળ ગ્રુપને જી કહીએ, તો આ ઝેડ જે છે એના માટેનું ઓપરેશન કયું છે? એડિશન. તો આપણે જે પણ ગ્રુપ લીધું હોય એનો જે પણ સબસેટ લીધો હોય એના માટે ઓપરેશન હંમેશા આપણે કયું વિચારીશું? જે ઓપરેશન આપણા ઓરિજિનલ ગ્રુપનું હોય એ જ. તો ઓરિજિનલ ગ્રુપનું ઓપરેશન શું છે? એડિશન. ચલો એડિશન માટે પ્રયત્ન કરું. સૌથી પહેલાં ક્લોઝર પ્રોપર્ટી. શું મળશે આપણને ક્લોઝર પ્રોપર્ટીની અંદર? ચેક કરો. કોઈ પણ બે ઇવન ઇન્ટીજર લઈ લો. જો હું કોઈ પણ બે ઇવન ઇન્ટીજરનો સરવાળો કરીશ તો મને જવાબ શું મળશે? ફરીથી ઇવન ઇન્ટીજર, એટલે કે 0 + 2 તો 2, 2 + 4 6, 2 + 6 તો 8, 4 + 6 10. જે બી મળશે આપણને ઇવન મળશે. તો લખીએ વી નો ધેટ the sum of even integers is always even. કરેક્ટ. અને માટે શું કહેવાશે? ફોર એવરી જે પણ લઈ લઈએ n1 and n2 બિલોંગિંગ ટુ h1 આપણને શું મળશે? n1 + n2 પણ ઇવન મળશે. માટે ઇવન મળશે અને માટે આ હંમેશા h1 માં હશે. રાઈટ. ચલો બીજી પ્રોપર્ટીનો વિચાર કરીએ આપણે, એસોસિએટિવિટી. બહુ જ સિમ્પલ છે. H1ના કોઈ પણ એલિમેન્ટ લઈ લો, એ એલિમેન્ટ હંમેશા ઝેડમાં તો હશે જ. ઝેડ પોતે ગ્રુપ છે, એનો મતલબ કે એસોસિએટિવ પ્રોપર્ટીનું પાલન કરશે. નંબર 3 આઈડેન્ટિટી. ઓપરેશન શું છે અહીંયા? એડિશન. જો એડિશન આપણું ઓપરેશન હોય તો એડિશન માટેની આઈડેન્ટિટી શું છે? 0, અને 0 એ આની અંદર આવેલું છે માટે આઈડેન્ટિટી એક્ઝિસ્ટ. અને એક શું છે? 0. અને ચોથું એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. તો સરવાળા માટે 2નો ઇન્વર્સ શું થાય? -2. કરેક્ટ. -2નો ઇન્વર્સ શું મળશે આપણને? +2. -4નો ઇન્વર્સ શું થાય? +4. +4નો ઇન્વર્સ શું થાય? -4. એનો મતલબ કે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ અહીંયા એક્ઝિસ્ટ કરે છે. રાઈટ. તો આનો અર્થ એવો થયો કે ઝેડ એ આપણું ઓરિજિનલ ગ્રુપ હતું. એ ઝેડમાંથી આપણે એક સબગ્રુપ લીધું, એટલે કે સબસેટ લીધો પહેલાં, અને આપણે સબસેટ કહીએ અત્યારે. તો ગ્રુપનો આપણને એવો સબસેટ મળ્યો કે જે સબસેટ પોતે પણ
ઓરિજિનલ ગ્રુપની જે કંઈ પ્રોપર્ટી હતી એના ઓપરેશન માટેની એ બધાનું પાલન કરે છે. એનો મતલબ કે આ જે H1 છે એ જીનો સબસેટ તો છે જ, સબસેટ હોવા ઉપરાંત ગ્રુપ થવાની બધી પ્રોપર્ટીનું પણ પાલન કરે છે. અને એ પણ કયા ઓપરેશન માટે? જે આપણા ઓરિજિનલ ગ્રુપનું ઓપરેશન હતું એના માટે. તો હવે કહીશું આપણે કે જો કોઈ પણ ગ્રુપનો સબસેટ એ ગ્રુપના ઓપરેશન માટે જ બધી જ પ્રોપર્ટીનું પાલન કરે અને પોતે પણ એક ગ્રુપ બનતું હોય તો આપણે એને શું કહીશું? હંમેશા સબગ્રુપ. રાઈટ. તો આ કિસ્સામાં આપણે કહીશું કે H1 ઇઝ એ સબગ્રુપ ઓફ ગ્રુપ G. જ્યાં G શું છે આપણું? G ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ. ચલો અહીંયા આપણે E1 જ લઈ લઈએ, 0 ના લઈએ આપણે. ચલો H2 ઇઝ ઇક્વલ ટુ the set of even odd integers. અને જો હું ઓડ લઈ લઉં તો શું થાય? 1 3 5 વગેરે, -3 -5 વગેરે. અને હવે આના માટે ચેક કરીએ. ચલો સૌથી પહેલા ક્લોઝર પ્રોપર્ટી શું મળશે અહીંયા આપણને? H2 ના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો. ચલો લેટ n1 n2 belongs to H2. તો માટે n1 બરોબર શું છે? ઓડ ઇન્ટીજર. n2 પણ શું છે? બીજો ઓડ ઇન્ટીજર. અને જો હું n1 પ્લસ n2 લઉં તો ઓડ પ્લસ ઓડ ઇન્ટીજર બેનો સરવાળો શું થાય? ઇવન ઇન્ટીજર. હે ને? બે એકી સંખ્યા હોય એનો સરવાળો કરો, જવાબ શું મળે આપણને? બેકી સંખ્યા. એનો મતલબ કે n1 આપણે ક્યાં લીધું? H2 માં. n2 ક્યાં લીધું? H2 માં. બંને કેવા છે? ઓડ. પણ n1 પ્લસ n2 લઉં છું તો ઓડ પ્લસ ઓડ શું થઈ જાય છે? ઇવન. અને ઇવન જે છે એ H2 માં નથી, કારણ કે H2 શું છે? સેટ ઓફ ઓલ ઓડ ઇન્ટીજર્સ. રાઈટ. તો જો આપણે આવો સબસેટ લેવા ગયા તો પહેલી જ પ્રોપર્ટીનું પાલન થતું નથી. માટે એવું કહી શકાશે કે H2 જે છે એ સબસેટ છે પણ સબ ગ્રુપ નથી. કરેક્ટ. તો શું મળી ગયું આપણને? H2 એ એવો સબસેટ મળ્યો કે જે સબસેટ Hના પોતાના એટલે કે Gના ગ્રુપના ઓપરેશન માટે સબગ્રુપ એટલે કે ગ્રુપ પોતે બનતું નથી. તો આપણે બહુ સરસ વાત કરી હતી અહીંયા કે Z જો લઈ લઈએ જ્યાં સેટ ઓફ ઇન્ટીજર્સ હોય, એ સેટ ઓફ ઇન્ટીજર્સના બે ભાગ પાડીએ, એક ઇવન ઇન્ટીજર્સ અને બીજું ઓડ ઇન્ટીજર્સ. તો ઇવન ઇન્ટીજરનો જે સેટ છે જે આપણો Gનો સબસેટ બન્યો એ Gના જ ઓપરેશન માટે ગ્રુપ થવા માટેની બધી જ પ્રોપર્ટીનું પાલન કરે છે. એનો મતલબ કે H1 પોતે પણ એક ગ્રુપ બની ગયું. તો હવે શું બની ગયું? H1 પોતે એ Gના ઓપરેશન માટે ગ્રુપ પણ છે અને પાછું Gનો સબસેટ પણ છે. માટે શું કહીશું આપણે એને? Gનો સબગ્રુપ. જ્યારે H2 જે છે એ આ ગ્રુપ આપણું G હતું એનો સબસેટ છે ખરો, પણ સબસેટ હોવા પછી એ ગ્રુપ થવા માટેની પ્રોપર્ટીનું પાલન કરતું નથી. માટે એને આપણે સબસેટ કહીશું પણ સબગ્રુપ એને નહીં કહીએ. ક્લિયર બધાને? હવે તો એક સિમ્પલ ડેફિનેશન હતી આપણી સબગ્રુપ માટેની અને હવે એને આપણે મેથેમેટિકલ ફોર્મમાં ડેફિનેશન સ્વરૂપે લખીએ. તો આપણે લખીશું a non-empty subset. જો પહેલા તો એ સબસેટ જ છે. a non-empty subset H of a group G is called a subgroup of G. ખ્યાલ આવે છે? આપણે સબસેટને સબગ્રુપ કહેવા જઈ રહ્યા છીએ. A non-empty subset H of a group G is called a subgroup of G if H itself is a group. H પોતે પણ શું થવું જોઈએ? ગ્રુપ થવું જોઈએ. કોના માટે? Under the same operation of G. જે Gનું ઓપરેશન છે એક્ઝેક્ટ એ જ ઓપરેશન માટે Gનો સબસેટ પણ ગ્રુપ થાય તો એ સબસેટને શું કહીશું આપણે? સબગ્રુપ કહીશું.
ઘણા બધા એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ. જો આપણે ખબર છે કે R પ્લસ એ ગ્રુપ છે, ઓકે, Q પ્લસ એ પણ ગ્રુપ છે, Z પ્લસ એ પણ ગ્રુપ છે, આ બધા ગ્રુપ છે. અને આપણને એ પણ ખબર છે કે Z જે છે એ કોનો સબસેટ છે? Qનો. Q છે એ કોનો સબસેટ છે? તો Rનો. અને આમ તો હજી આગળ વધુ આપણે એ બી ખબર છે કે R એ કોનો સબસેટ છે? Q સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર Cનો, રાઈટ? તો જો અહીંયા શું બનશે? હવે Z પ્લસ પણ ગ્રુપ છે. હવે તો વિચારો, અહીંયા Z છે એ પણ ગ્રુપ છે, એ આપણને ખબર છે. Q છે એ પણ સરવાળા માટે તો ગ્રુપ છે જ, R છે એ પણ સરવાળા માટે ગ્રુપ છે જ, અને સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર છે એ પણ સરવાળા માટે તો ગ્રુપ છે જ. એટલે આમ જુઓ તો C નો સબસેટ કોણ થઈ ગયો? R, અને એ પણ સરવાળા માટે ગ્રુપ છે. R નો સબસેટ કોણ થઈ ગયો? Q, તો R સરવાળા માટે ગ્રુપ છે, Q પણ સરવાળા માટે ગ્રુપ છે. Q નો સબસેટ કોણ થઈ ગયો? Z, Q પણ સરવાળા માટે ગ્રુપ છે, Z પણ સરવાળા માટે ગ્રુપ છે. તો આના પરથી કહી શકાય કે Z પ્લસ is a subgroup of Q plus, right? એવું પણ કહી શકાય કે Q plus is a subgroup of R plus. એવું પણ કહી શકાય કે R plus is a subgroup of C plus. અને હવે એવું જરૂર નથી કે ક્રમિક જ હોવો જોઈએ, બરાબર? Z એ કોનો સબગ્રુપ છે? Q નો. Q એ કોનો સબગ્રુપ છે? R નો. તો Z છે એ ડાયરેક્ટ R નો સબગ્રુપ પણ કહી શકાશે. તમે જો આ બે વિચારો તો શું મળશે? આના બધી કહી શકાય કે Z plus is also a subgroup of R plus, right? તો હવે આમ કહી શકાય કે જો આપણી પાસે આને હું C પ્લસ કહી દઉં, ધારો કે આ R પ્લસ હોય, આ ધારો કે Q પ્લસ હોય, અને આ સૌથી અંદરનું ધારો કે Z પ્લસ હોય, તો શું થઈ ગયું? Z પ્લસ એ કોનો સબસેટ થઈ ગયો? Q પ્લસનો. Q પ્લસ કોનો સબસેટ થઈ ગયો? તો R પ્લસનો. R પ્લસ કોનો સબસેટ થઈ ગયો? તો C પ્લસનો. તો સ્વાભાવિક છે કે Z છે એ પણ ગ્રુપ થાય જ છે, માટે Z એ R પ્લસનો પણ સબગ્રુપ છે, Z છે એ C પ્લસનો પણ સબગ્રુપ છે. એટલે જેમ જેમ સબસેટ બનતો જાય અને ગ્રુપની પ્રોપર્ટીનું પાલન કરતું જાય તો આપણે એને એ સબસેટને શું કહીશું? આપણે સબગ્રુપ કહીશું. હવે એક બહુ સરસ થિયરમ છે જે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે. એને અલગ અલગ સ્વરૂપે પૂછતા હોય છે. કૃષ્ણ ભગવાન જેવું છે, અલગ અલગ સ્વરૂપો છે એને. જે પણ સ્વરૂપ હોય એ સ્વરૂપ આપણે યાદ રાખવાનું. ક્યારેક એને કનૈયો કે ક્યારેક એને યોગેશ્વર કે ક્યારેક એને કૃષ્ણ ભગવાન કે, એમ આપણે અલગ અલગ થિયરમના અલગ અલગ નામ છે ને એ નામથી આપણે ઓળખતા જઈશું. અને જે નામથી પૂછે એ નામનું એક્ઝેક્ટ એ પ્રમાણે વર્ણન કરવું પડે આપણે. તો લખીએ આપણે થિયરમ. The following three conditions are equivalent for any non-empty subset H of a group છે. એવું કહેવા માંગે છે કે કોઈ એક ગ્રુપ છે એનો નોન એમ્પ્ટી સબસેટ જે છે એ કોણ છે? H છે. એના માટે નીચે આપેલી ત્રણ કન્ડિશન એ ઇક્વિવેલન્ટ છે. કઈ કન્ડિશન? તો કન્ડિશન નંબર 1, H is a subgroup of G. બીજી કન્ડિશન, for every A, B belonging to G,
if A and B belongs to H, બરાબર છે, H માટે વાત કરી છે, then પહેલી શરત A into B belongs to H and બીજી કન્ડિશન A into B inverse belongs to H. અને ત્રીજું, for every A B belonging to G, if A B belonging to H, then A into B inverse belongs to H. આ કન્ડિશન તમે બરોબર જો યાદ કરશો, તમને વેક્ટર સ્પેસ પરથી વેક્ટર સબસ્પેસનો થિયરમ યાદ હશે. એમાં બે કન્ડિશન હોય છે. કઈ કઈ કન્ડિશન હોય છે? પહેલી કે જો V એ કોઈ વેક્ટર સ્પેસ હોય અને એનો સબસ્પેસ જો આપણે S લેતા હોઈએ તો એ સબસેટ જે છે એ સબસેટ S એ સબસ્પેસ બને એના માટેની નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન કઈ હતી? તમને બરોબર યાદ હશે, બે કન્ડિશન હતી. પહેલી કન્ડિશન, કોઈ પણ બે વેક્ટર હોય એ વેક્ટરનું એડિશન પણ એમાં હોવું જોઈએ, એટલે કે x બાર પ્લસ y બાર બિલોંગ્સ ટુ S આવતું હતું એવું. બીજું શું મળતું હતું આપણને? કોઈ પણ વેક્ટરને કોઈ એક સ્કેલરથી મલ્ટીપ્લાય કરો તો એની વેલ્યુ પણ અંદર મળવી જોઈએ. યાદ આવે છે બધાને સેકન્ડ યરનું તમારું વેક્ટર સબસ્પેસ? તો શું આવે? ફોર એવરી x બિલોંગિંગ ટુ S, એટલે કે વેક્ટર માટે આલ્ફા ઇન્ટુ એક્સ બાર પણ શેમાં હોવો જોઈએ? એસમાં હોવો જોઈએ. એટલે આપણે કોઈ પણ નોન એમ્પ્ટી સબસેટ એસને સબસ્પેસ ક્યારે બતાવતા હતા? જો બે કન્ડિશન ફૂલફિલ કરે તો. કઈ બે કન્ડિશન? એક, બે વેક્ટરનો સરવાળો અંદર હોવો જોઈએ અને બીજું વેક્ટરનું સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ અંદર હોવું જોઈએ. આવું કરતા તમને બરોબર યાદ હશે કે જો તમારે એ બે કન્ડિશન અલગ અલગ પ્રૂવ ન કરવી હોય તો તમે એ બે કન્ડિશન મર્જ કરતા હતા. કેવી રીતે? ફોર એવરી આલ્ફા બીટા સ્કેલર એન એક્સ બાર વાય બાર બિલોંગિંગ ટુ વેક્ટર એસ, શું બતા? આલ્ફા એક્સ બાર પ્લસ બીટા વાય બાર બિલોંગ્સ ટુ એસ. એ કન્ડિશન ભેગી કરી નાખી, સરવાળો પણ આવી ગયો અને સ્કેલર પણ આવી ગયો. એક્ઝેક્ટલી અહીંયા આપણે એવું કર્યું છે. જુઓ, આ શું છે? ક્લોઝર પ્રોપર્ટી, રાઈટ? આ શું છે? સોરી, અહીંયા મળશે આપણને બી ઇનવર્સ. માત્ર આપણે ઇનવર્સની વાત કરીશું. અહીંયા પહેલું આવશે ક્લોઝર પ્રોપર્ટી અને બીજું આવશે માત્ર ઇનવર્સ. એ નહીં આવે અહીંયા. બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ. ફોર એવરી બી બિલોંગિંગ ટુ એચ ઇમ્પ્લાઇઝ બી ઇનવર્સ પણ એચમાં હોય. અને હવે શું કર્યું અહીંયા આપણે? એક ક્લોઝર પ્રોપર્ટી અને બીજું ઇનવર્સ મળવું જોઈએ. એ બે કન્ડિશન ભેગી કરી નાખી એટલે શું કર્યું? એ બી ઇનવર્સ લખી કાઢ્યું. એટલે એનો મતલબ કે બંને વસ્તુ એક જ થાય છે, પણ આ એક જ કન્ડિશન પૂરું થઈ જાય છે. અહીંયા આપણે બે અલગ અલગ કન્ડિશન બતાવવી પડે છે. આપણે અહીંયા સાબિત એવું કરવાનું છે કે ઇક્વેશન નંબર, કે આ જે ત્રણ કન્ડિશન મૂકી છે, કન્ડિશન 1, કન્ડિશન 2 અને કન્ડિશન 3, ત્રણેય ઇક્વિવેલન્ટ છે. હવે ઇક્વિવેલન્ટનો અર્થ તો એવો થાય કે પહેલું સાચું હોય તો બીજું અને ત્રીજું બંને સાચું છે, બીજું સાચું હોય તો પહેલું અને ત્રીજું બંને સાચું છે, અને ત્રીજું સાચું હોય તો પહેલું અને બીજું બંને સાચું છે. તો આપણે 6 થિયરમ સાબિત કરવા પડે કે જ્યારે નંબર 1 સાચું હોય ત્યારે 2 પણ સાચું સાબિત કરો, 3 પણ સાચું સાબિત કરો. જ્યારે 2 આપેલું હોય ત્યારે 1 સાચું સાબિત કરો અને 3 કરો, અને જ્યારે 3 આપેલું હોય ત્યારે 1 અને 2 સાબિત કરો. તો 6 થિયરમ જો ન કરવા હોય અલગ અલગ સ્વરૂપે તો બહુ સિમ્પલ મેથડ છે. લખીએ આપણે અહીંયા પ્રૂફ તરીકે. આને આપણે એક સરસ સાયક્લિક ફોર્મ લઈ લેવાય. જુઓ, અને સાયક્લિક ફોર્મ કોને કહેવાય? અહીંથી અહીં જાઓ, અહીંથી અહીં જાઓ અને અહીંથી અહીં જાઓ તો ઓટોમેટિક પાછું અહીંથી અહીં આવી જવાય. એટલે જો હું એવું સાબિત કરું કે 1 ઇમ્પ્લાઇઝ 2, એટલે કે હું 1 પરથી 2 સાબિત કરું, 1 ઇમ્પ્લાઇઝ 2, પછી હું સાબિત કરું કે 2 ઇમ્પ્લાઇઝ 3, એટલે કે હું સાબિત કરું 2 પરથી ક્યાં પહોંચી ગયા આપણે? 3 માં. અને હવે જો હું 3 પરથી પાછું 1 સાબિત કરી દઉં, એટલે કે આ આપણું 3 છે અને આ જો 1 લઉં તો શું મળી ગયું? 1 થી 2 પર ગયા,
2 થી 3 પર ગયા, 3 પરથી 1 પર આવી ગયા, પાછા અહીંયા આવી ગયા. એનો મતલબ કે હવે કોઈ પણ કન્ડિશન પરથી આપણને કોઈ પણ કન્ડિશનમાં જવું હોય તો આપણે ઇઝીલી જઈ શકીએ. તો આપણે સાયક્લિક ફોર્મ બતાવી દઈએ કે 1 સાચું હોય તો 2 સાચું છે, 2 આપેલું હોય તો 3 સાચું છે, 3 આપેલું હોય તો 1 સાચું છે. માટે હવે ગમે તે એક ઉપરથી આપણે ગમે તે બીજું સાબિત કરી શકીશું. અને બહુ જ સહેલું થિયરમ છે. લઈ લઈએ આપણે. ફર્સ્ટ, let us prove 1 implies 2. આમ જો તો આમાં કંઈ સાબિત જ નથી કરવાનું. ચલો, તો અહીંયા આપણે આપેલું શું છે? આપણે આપેલું છે કે H is a subgroup of G. રાઈટ? સાબિત શું કરવાનું છે આપણે સાબિત એવું કરવાનું છે કે ફોર એવરી AB બિલોંગિંગ ટુ G, જો A અને B બંને H ના એલિમેન્ટ હોય તો A ઇન્ટુ B પણ H માં છે, અને જો B બિલોંગ્સ ટુ H હોય તો B ઇન્વર્સ પણ શેમાં આવેલો છે? H માં આવેલો છે. તો કેટલું સહેલું થઈ ગયું. ચલો, H આપણે શું અહીંયા આપેલું છે? ગિવન ધેટ H ઇઝ અ સબગ્રુપ ઓફ G. અને હમણાં જ આપણે સબગ્રુપની ડેફિનેશન શું આપી? સબગ્રુપ કોને કહેવાય? તો સબગ્રુપ એ એવો સબસેટ છે કે જે G ના પોતાના ઓપરેશન માટે પોતે ગ્રુપ જ થાય ને ગ્રુપની બધી પ્રોપર્ટીનું પાલન કરે. તો અમે લખીશું ધેટ ઇમ્પ્લાઇઝ H itself is a group under the same operation of G. હવે તમે વિચારો કે H પોતે જો ગ્રુપ જ હોય તો શું થાય? That implies H satisfies. ચલો, H કઈ પ્રોપર્ટીનું પાલન કરે? H પોતે જો ગ્રુપ જ હોય તો ગ્રુપની 4 પ્રોપર્ટી છે, એટલે કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે. બીજું જે આપણે જરૂર છે એટલે લખીએ, 4 જ લખવી અહીંયા. ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરશે, અને બીજું શું મળશે આપણને? એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ ઓફ એવરી એલિમેન્ટ. હવે વિચારો, જો H એ આ શરતનું પાલન કરતું હોય તો શું થાય? શરત નંબર 1 પ્રમાણે શું થાય? ક્લોઝર પ્રોપર્ટી કોને કહેવાય? ફોર એવરી A B બિલોંગિંગ ટુ H. તો ક્લોઝર પ્રોપર્ટી પરથી શું મળશે આપણને? A ઇન્ટુ B બિલોંગ્સ ટુ H. આ તો કામ પતી ગયું આપણું. નંબર 2, ફોર એવરી B બિલોંગિંગ ટુ H શું કહીએ છીએ આપણે? દરેકે દરેક એલિમેન્ટનો શું મળે છે આપણને? ઇન્વર્સ પણ મળે છે. એનો મતલબ કે B ઇન્વર્સ પણ શેમાં હશે? H માં. તો કામ પતી ગયું. આપણે કંઈ સાબિત જ ના કરવું પડ્યું. અહીંયા ખાલી આપણે એક લીટીમાં એવું કહી દીધું કે H એ સબગ્રુપ છે, અને સબગ્રુપ જે છે એ હંમેશા પોતે ગ્રુપ જ હોય, અને પોતે ગ્રુપ હોય તો ગ્રુપની પ્રોપર્ટીનું પાલન કરે. અહીંયા તો આપણે 4 પ્રોપર્ટીનું પાલન કરે છે. પ્રોપર્ટી કેટલી બતાવવાની હતી? ખાલી 2 જ બતાવવાની હતી. તો જો 2 પ્રોપર્ટીથી કામ પતી ગયું આપણું, તો આપણું કામ એ થઈ ગયું. એનો મતલબ કે જો H સબગ્રુપ હોય તો આ બંને પ્રોપર્ટીનું પાલન થશે. એટલે આપણું 1 ઇમ્પ્લાઇઝ 2 જે હતું એ આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા લખી દઈએ, therefore 1 implies 2 is true. થઈ ગયું. આગળ વિચારીએ આપણે હવે. ચલો લઈ લઈએ 2 implies 3. Now let us prove 2 implies 3. Given શું આપેલું છે આપણે 2 માં? For A B belonging to G, if A B belonging to H, that implies આ આપણે આપેલું છે નંબર 1 A B belonging to H, અને બીજું આપણે આપેલું છે B inverse belonging to H for every B belonging to H. અને આપણે સાબિત શું કરવું છે? અહીંયા we have to prove A B inverse પણ H માં હોય એવું સાબિત કરવું છે. આ પણ કેટલું સહેલું છે વિચારો. અહીંયા આપણે શું આપેલું છે જુઓ, here A B belonging to H. આપણે મને લાગે આને કન્ડિશન A કીધેલી છે અને આપણે કન્ડિશન B કીધેલી છે. આપણે જે લખ્યું હતું એમાં છે ને નંબર 2 ની અંદર આને આપણે કન્ડિશન નંબર A કીધેલી હતી અને આને આપણે કન્ડિશન નંબર B. તો લખીએ આપણે, ફ્રોમ
કન્ડિશન બી, બી એટલે આ શું કહે છે અહીંયા બી કે જો બી એ એચનો એલિમેન્ટ હોય તો એનો ઇન્વર્સ પણ હંમેશા શેમાં હોય? એચમાં હોય. તો લખી છે બી ઇન્વર્સ ફોર બી બિલોંગિંગ ટુ એચ ઇમ્પ્લાઇઝ બી ઇન્વર્સ બિલોંગિંગ ટુ એચ. થાય તો કંઈ છે જ નહીં જોવામાં. એનો મતલબ કે હવે આપણે એચમાં 3 એલિમેન્ટ મળ્યા. કયા કયા? એક એ, બીજું બી, બે તો હતા જ. અને આ કન્ડિશનનો ઉપયોગ કર્યો તો આપણે એવી ખબર પડી કે જો બી એચમાં હોય તો બી ઇન્વર્સ પણ શેમાં છે? એચમાં છે. તો હવે એચમાં 3 એલિમેન્ટ થઈ ગયા. કયા કયા? એક એ, બીજો બી અને ત્રીજો બી ઇન્વર્સ. હવે એક કામ કરીએ, આપણે એક આ એલિમેન્ટ લઈએ અને એક આ એલિમેન્ટ લઈએ. તો આ બંને એલિમેન્ટ કોના છે? એચના. અને આપણી કન્ડિશન નંબર એ જુઓ શું છે. કન્ડિશન નંબર એ એવું કહે છે કે જો એ અને બી એ એચના એલિમેન્ટ હોય તો એ બંનેનો ગુણાકાર પણ શેમાં છે? એચમાં. થઈ ગયું. નાવ એ એન્ડ બી ઇન્વર્સ બિલોંગિંગ ટુ એચ, that implies by કન્ડિશન નંબર એ શું થાય? એ બેનો ગુણાકાર એટલે કે એ બી ઇન્વર્સ પણ શેમાં આવશે? એચમાં. તો આ તો આપણું પાર્ટ 3 થઈ ગયો. જો આપણી શરત નંબર 3 શું હતી અહીંયા ઇક્વિવેલન્ટમાં? એ બી ઇન્વર્સ બિલોંગિંગ ટુ એચ સાબિત કરવાનું હતું. જેનો મતલબ કે આપણે શરૂઆત ક્યાંથી કરી? કન્ડિશન નંબર 2 પરથી. તો શું મળી ગયું આપણને? કન્ડિશન નંબર 3. અને માટે શું કહીશું? ધેટ ઇમ્પ્લાઇઝ કન્ડિશન 2 પરથી કન્ડિશન નંબર 3 ઇઝ ઓલ્સો ટ્રુ. એટલે કે 1 ઇમ્પ્લાઇઝ 2 સાચું સાબિત થઈ ગયું, 2 ઇમ્પ્લાઇઝ 3 પણ સાચું સાબિત થઈ ગયું. હવે ખાલી બાકી શું રહ્યું? જો હું 3 ઇમ્પ્લાઇઝ 1 સાબિત કરી દઉં એટલે આખી સાયકલ આપણી પૂરી થઈ જશે. ચલો હવે નેક્સ્ટ લઈ લઈએ. ફાઇનલી let us prove 3 implies 1. Right? 3 શું છે? Given that for every a b belonging to G, if a b belonging to H, then a b inverse belongs to H. આ આપણે આપેલું છે કે જો એ અને બી બંને એચના એલિમેન્ટ હોય તો પહેલો એલિમેન્ટ અને બીજા એલિમેન્ટનો ઇન્વર્સ એનો ગુણાકાર કોની અંદર છે? એચમાં આવેલો છે. માત્ર આપણે એક જ શરત આપેલી છે અને આ શરતનો ઉપયોગ કરી અને આપણે સાબિત શું કરવું છે? તો આપણી કન્ડિશન નંબર 1 પ્રૂવ કરવું છે. 1 શું છે? એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી. આપણે આપેલું છે માત્ર એક જ વસ્તુ. શું આપેલું છે? એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ આપેલું છે અને એ એક જ શરતનો ઉપયોગ કરી આપણે સાબિત કરવું છે કે એચ એ સબગ્રુપ છે. જો અત્યારે તો આપણે એટલી જ ખબર છે કે એચને સબગ્રુપ સાબિત કરવું હોય તો મારી પાસે 4 વસ્તુ હોવી જોઈએ. કઈ? તો પહેલી વસ્તુ આપણે કીધું એ પણ કે એચ સબગ્રુપ તો જ થાય જો એચ પોતે પણ એક ગ્રુપ હોય. હવે એચ પોતે ગ્રુપ ક્યારે થાય? જો એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે તો, એસોસિએટિવિટીનું પાલન કરે તો, એની અંદર આઈડેન્ટિટી હોય તો, અને એના દરેકે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ મળતો હોય તો. જો આ 4 શરતોનું પાલન થાય તો જ આપણે કહી શકીએ કે એચ એ ગ્રુપ છે. અને હવે આપણે એવી ખબર છે કે એચ એ જીનો સબસેટ છે, માટે શું કહીશું આપણે એને? સબગ્રુપ. તો સબગ્રુપ સાબિત કરવા માટે આપણે 4 કન્ડિશન છે એવું બતાવવું પડશે. લઈ લઈએ આપણે. ચલો અહીંયા એક કામ કરીએ, આપણે ક્લોઝર પ્રોપર્ટી છે સુધી છેલ્લે બતાવીશું. એટલે આપણે શરૂઆત એસોસિએટિવિટી કરીએ, પછી આઈડેન્ટિટી, પછી ઇન્વર્સ, અને એ ત્રણેયનો ઉપયોગ કરવો પડશે આપણે, ત્યારે આપણને ક્લોઝર પ્રોપર્ટી પણ મળી જશે. તો લઈએ ચલો આપણે. લેટ અસ પ્રૂવ. લખ્યું છે આપણે અહીંયા કે એચ ને આપણે ગ્રુપ સાબિત કરવું છે. ચલો પહેલું લઈએ આપણે એસોસિએટિવિટી. એમાં તો કંઈ સાબિત કરવા જેવું જ નથી. ચલો હું લેટ એ બી સી બિલોંગિંગ ટુ એચ, અને આ એ બી સી બિલોંગ્સ ટુ એચ માટે મારે સાબિત શું કરવું પડશે? આવું સાબિત કરવું પડે. એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બીસી. આવું સાબિત કરવું પડે મારે. એ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બીસી. આ આપણે સાબિત કરવાનું છે.
ચલો શરૂઆત ક્યાંથી કરીએ આપણે? ABC બિલોંગ્સ ટુ H. જો ABC Hમાં છે, H શું છે? H ઇઝ એ, યાદ રાખજો સબસેટ લખું છું, સબ ગ્રુપ તો આપણે સાબિત કરવાનું છે. H ઇઝ એ સબસેટ ઓફ G. કરેક્ટ. હવે જો ABC Hમાં હોય અને H શું હોય? G નો સબસેટ હોય, તો આ ABC કોનામાં હોય? G માં પણ હોય. પણ G શું છે? બટ વી નો ધેટ G ઇઝ એ ગ્રુપ. ABC ભલે H માં હતા, પણ H એ G નો સબસેટ હતો, એનો મતલબ કે ABC શેમાં આવી ગયા? G માં. અને જો ABC G માં હોય તો G સેટિસ્ફાય એસોસિએટિવિટી. વિચારો, ABC કોના એલિમેન્ટ છે? G ના. ABC G ના એલિમેન્ટ છે, G ગ્રુપ છે, અને G જો એસોસિએટિવ પાલન કરતું હોય તો આ ABC માટે શું લખી શકાય? AB into C is equal to A into BC. થઈ ગયું. તો જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે ABC કોના એલિમેન્ટ છે? H ના. અને અંતે મળી શું ગયું આપણને? A into B into C is equal to A into BC. થઈ ગયું. And therefore elements of H are associative. કરેક્ટ. એનો મતલબ કે એસોસિએટિવિટીનું પાલન તો કરે જ છે H. બીજું લઈ લઈએ આપણે, એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. ચલો આપણે કન્ડિશન શું આપેલી છે અહીંયા? વી હેવ ગીવન ધેટ, જો બહુ જ સિમ્પલ છે પણ બહુ લોજિકલી યાદ રાખવાનું છે. આપણે આપેલું શું છે? આવું આપેલું છે, for AB belonging to H implies A into B inverse belongs to H. આવું આપણે આપેલું છે. ઓકે, એટલે જો આપણે કોઈ પણ બે એલિમેન્ટ આપેલા હોય, કયા કયા? એક A અને બીજું B, તો આપણે જવાબ શું મળે? પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજાનો ઇન્વર્સ પણ શેમાં છે? H માં છે, એવું આપણે આપેલું છે. નાવ જો હવે હું એવું કરું છું, આપણે કોઈ પણ એલિમેન્ટ રિપીટ પણ કરી શકીએ ને. ધારો કે હું એવું કહું કે એલિમેન્ટ A એ ગ્રુપમાં છે, તો A ઇન્ટુ એ પણ શેમાં હોય? ગ્રુપમાં જ હોય. એટલે કે એ જો એલિમેન્ટ G નો એલિમેન્ટ હોય તો એને રિપીટ કરું છું. બરોબર યાદ રાખો. અહીંયા જો શું લખું છું? ફોર A એન્ડ A બિલોંગિંગ ટુ H. કહેવાય ને, બે વાર કીધું આપણે, A H નો એલિમેન્ટ જ છે. તો જો A અને B H માં હોય તો શું થાય? A B ઇન્વર્સ, એટલે પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજાનો ઇન્વર્સ H માં છે. તો જો A અને A H માં તો કેમ લખાયા ને? A ઇન્ટુ A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. કેટલું સરસ થઈ ગયું. અને આપણને ખબર છે કે કોઈ પણ એલિમેન્ટ ઇન્ટુ એનો ઇન્વર્સ શું થાય? તો આઈડેન્ટિટી. મતલબ શું થઈ ગયો? આઈડેન્ટિટી બિલોંગ્સ ટુ S. પતી ગયું આપણું કામ. હેન્સ આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન H. મળી ગયું આપણને. એનો મતલબ કે H ની અંદર શું થઈ ગયું? પહેલું એસોસિએટિવિટીનું પાલન થાય છે. H ની અંદર આપણને આઈડેન્ટિટી એલિમેન્ટ પણ મળી ગયો. બે કન્ડિશન થઈ ગઈ. આગળ વિચારીએ. ત્રીજું ઇન્વર્સ લઈ લઈએ આપણે. એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. જો આપણે હંમેશા જે શરત આપી છે ને એનો જ ઉપયોગ કરીએ છીએ, આપણે ક્યાંય નવું નથી કરતા. શું આપેલું? જો ફરીથી લખું છું, ફોર A B બિલોંગિંગ ટુ H. આપણે આપેલું શું છે? A ઇન્ટુ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. આ આપણે આપેલું છે. અત્યાર સુધી આપણને બે વસ્તુ ખબર હતી કે જો A અને B H માં આવેલા હોય તો A ગુણ્યા B ઇન્વર્સ H માં હોય. પણ હમણાં જ આપણે કન્ડિશન નંબર 2 માં સાબિત શું કર્યું? જો કન્ડિશન 1 માં સાબિત શું કર્યું? એસોસિએટિવિટી છે. કન્ડિશન 2 માં સાબિત શું કર્યું? H ની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટનું અસ્તિત્વ છે. એટલે હવે આપણે એક એલિમેન્ટ ખબર પડી ગઈ. કયો એલિમેન્ટ? કે આઈડેન્ટિટી એલિમેન્ટ પણ H ની અંદર આવેલો છે. તો હવે આમ લખી શકું, નાવ 4. ધ્યાન રાખો બરોબર. A અને B હોય તો આ થાય. હવે એલિમેન્ટ હું A ની જગ્યાએ આમ લખી શકું, E and B belonging to H. આવું કેમ લખું છું? કારણ કે મને કન્ડિશન નંબર 2 માં ખબર પડી ગઈ કે H ની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટનું અસ્તિત્વ
છે તો હવે આમ લખી શકાશે ફોર E and B belonging to H implies આપણી શરત શું છે, આપણે શું આપેલું છે અહીંયા, પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ શેમાં આવેલો હોય, Hમાં. પણ E શું છે, આઈડેન્ટિટી, એનો મતલબ કે આઈડેન્ટિટી ઇન્ટુ બી ઇન્વર્સ શું થઈ જાય, બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. તો શું મળી ગયું આપણને કે જો બી એ Hનો એલિમેન્ટ હોય તો બી ઇન્વર્સ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો, Hનો. Therefore, for every B belonging to H implies B inverse belongs to H. એનો મતલબ કે every element of H has its inverse in H. એટલે કે H ના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ કોની અંદર છે, Hમાં છે. તો એસોસિએટિવિટી પતી ગયું, આઈડેન્ટિટીનું અસ્તિત્વ મળી ગયું, દરેક એલિમેન્ટના ઇન્વર્સનું અસ્તિત્વ મળી ગયું. હવે છેલ્લે બાકી શું રહ્યું, ફાઇનલી ક્લોઝર પ્રોપર્ટી. અને જો હું સાબિત કરું કે ક્લોઝર પ્રોપર્ટીનું પણ પાલન થાય છે એનો મતલબ કે એ ગ્રુપ થઈ જશે, રાઈટ. ચલો ફરીથી, જો હું હંમેશા ઉપયોગ તો આનો જ કરવાનો છું. આપણે શું આપેલું છે, બરોબર જુઓ શું આપેલું છે આપણને, ફોર એ બી બિલોંગિંગ ટુ H તો શું મળે આપણને, એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. પણ ક્લોઝર પ્રોપર્ટી માટે આપણે સાબિત શું કરવું પડે, ફોર એ બી બિલોંગિંગ ટુ H એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ H સાબિત કરવું પડે. અહીંયા આપેલું શું છે, એ ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H આપેલું છે. તો કંઈ વાંધો નહીં, જો આપણે ફ્રોમ પ્રીવિયસ કન્ડિશન એટલે કે આગલી શરત, આપણી આગલી શરત શું મળી આપણને કે જો બી Hમાં હોય તો બી ઇન્વર્સ પણ શેમાં હોય, Hમાં. એનો મતલબ કે જો એ અને બી બંને Hમાં છે તો હું લખી શકું ફોર બી બિલોંગિંગ ટુ H implies બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. કરેક્ટ. જો બી Hમાં હોય તો બી ઇન્વર્સ પણ Hમાં છે. એનો મતલબ કે જો હવે એ અને બી બંને Hમાં હોય તો 2 ની 3 એલિમેન્ટ Hમાં થઈ ગયા. કયા કયા, એ Hમાં છે, બી Hમાં છે અને બી Hમાં હોવાને કારણે બી H પણ શેમાં છે, Hની અંદર છે. તો કયા એલિમેન્ટ થઈ ગયા, એક એ, બીજો બી અને ત્રીજો બી ઇન્વર્સ. હવે હું આ જ કન્ડિશનનો ઉપયોગ ફરીથી કરું છું. જુઓ, નાવ ફોર એ એન્ડ બી ઇન્વર્સ બિલોંગિંગ ટુ H કહી શકાય ને, કારણ કે બી Hમાં છે એટલે બી ઇન્વર્સ Hમાં છે જ. તો હવે જો એ અને બી Hમાં હોય તો આપણી શરત શું છે, પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ શેમાં હોય, Hમાં હોય. આના પર કન્ડિશન લગાડો, જો એ અને બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H હોય તો આપણી શરત પ્રમાણે શું થાય, એ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ પણ શેમાં હોય, Hમાં. તો આ તો સરસ થઈ ગયું. એ ભણી ગયા છીએ, બી ઇન્વર્સ નો ઇન્વર્સ બરોબર શું થઈ જાય, બી. એનો મતલબ શું થઈ ગયું, એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ H. તો શરૂઆત ક્યાંથી કરીએ આપણે, એ અને બી જો Hના એલિમેન્ટ હોય તો આ એ મળી ગયો. એનો મતલબ અલ્ટિમેટલી એ અને બી જો Hના એલિમેન્ટ હોય તો એ ગુણ્યા બી પણ શેમાં મળશે આપણને, Hમાં. Therefore, for every a b belonging to H implies a b inverse also be implies a into b પણ શેમાં મળશે આપણને, Hમાં મળશે. અને આને શું કહેવાશે, ક્લોઝર પ્રોપર્ટી. Therefore, H satisfies closure property. તો જુઓ તમે, આપણે માત્ર કન્ડિશન શું આપણે દરેક જગ્યાએ જો લખ્યું છે, આપણે ગીવન શું લખ્યું છે, આપણે આ એક શરત આપેલી હોય તો આપેલી એક શરત પરથી આપણે એસોસિએટિવિટી પણ સાબિત કરી, આઈડેન્ટિટીનું અસ્તિત્વ હોય એવું પણ સાબિત કર્યું, ઇન્વર્સનું દરેક એલિમેન્ટનું ઇન્વર્સ હોય એવું પણ સાબિત કર્યું અને ક્લોઝર પ્રોપર્ટી પણ સાબિત કરી દીધી. એનો મતલબ કે આપેલી એક જ શરત પરથી આપણે સાબિત કરી દીધું કે H એ 4 પ્રોપર્ટીનું પાલન કરે છે. ધેટ ઇમ્પ્લાઇઝ શું લખીશું આપણે, H satisfies all 4 properties to be a group. Under the
સેમ ઓપરેશન ઓફ જી, રાઈટ. તો એચ શું કરે છે? જીના ઓપરેશન માટે એ પોતે પણ હવે ગ્રુપ થાય એના માટેની ચારેય પ્રોપર્ટીનું પાલન કરે છે. પ્લસ આપણે આપેલું શું છે? એચ ઇઝ અ સબસેટ ઓફ જી, એવું તો આપણે આપેલું છે. એ પણ કેવો? નોન એમ્પ્ટી પાછો. એચ ઇઝ અ નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી. અને આ બે શરત ભેગી થાય તો આ બને બધું શું કહી શકાય? ધેટ ઇમ્પ્લાઇઝ એચ ઇઝ એ સબસેટ પણ છે અને ગ્રુપ પણ છે, માટે સબગ્રુપ ઓફ જી. કરેક્ટ. therefore H is a subgroup of G. એનો મતલબ કે હવે ત્રણેય કન્ડિશન કેવી થઈ ગઈ? ઇક્વિવેલન્ટ. એટલે પહેલી શરત આપેલી હોય કઈ? H સબગ્રુપ હોય તો બીજા નંબરની શરતનું પાલન થાય. બીજા નંબરની શરત કઈ હતી? ક્લોઝર પ્રોપર્ટી અને ઇન્વર્સ. બીજી શરત આપેલી હોય ક્લોઝર પ્રોપર્ટી અને ઇન્વર્સ તો ત્રીજા નંબરની કન્ડિશનનું પાલન થાય. ત્રીજા નંબરની કન્ડિશન શું હતી? બે ભેગું હતું, મર્જ હતું. એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. અને ત્રીજા નંબરની શરત આપેલી હોય તો આપણું પહેલા નંબરની શરતનું પાલન થાય, એટલે કે એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ આપેલું હોય તો એચ એ સબગ્રુપ પણ થઈ જાય. તો હવે આ થિયરમ ભણ્યા પછી આપણે દર વખતે બહુ મોટી લાંબી વાર્તા નહીં કરીએ, રાઈટ. હવે આપણે એટલી ખબર પડી ગઈ કે સબગ્રુપ સાબિત કરવા માટે જો ત્રણે ત્રણ કન્ડિશન ઇક્વિવેલન્ટ હોય, ગમે તે એક કન્ડિશન સાચી હોય તો બાકીની બે સાચી પડતી હોય, તો હવે કોઈ પણ નોન એમ્પ્ટી સેટને સબગ્રુપ સાબિત કરવા માટે આખી લાંબી વાર્તા એટલે કે આખું મહાભારત કરવાની જરૂર નથી. કઈ કઈ? ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવિટી, આઇડેન્ટિટીનું અસ્તિત્વ, ઇન્વર્સનું અસ્તિત્વ, આવું ચારેય વસ્તુ બતાવવાની બિલકુલ જરૂર નથી. હવે આપણી કન્ડિશન કહી શકીશું કે જો એચ એ નોન એમ્પ્ટી સેટ હોય અને એ બે કન્ડિશનનું પાલન કરે તો પણ સબગ્રુપ કહી દઈશું. કઈ બે કન્ડિશન? તો ક્લોઝર પ્રોપર્ટી અને ઇન્વર્સ બેનું અસ્તિત્વ હોય તો એને સબગ્રુપ કહી દેવા વાંધો નથી. અને એનાથી પણ આગળ જો બે કન્ડિશનમાં ન બતાવી હોય અને માત્ર એક જ કન્ડિશનથી કામ પ્રૂવ કરી દેવું હોય તો કહી દઈશું આપણે કે જો એચના કોઈ પણ બે એલિમેન્ટ ખબર હોય, એ અને બી, અને એ એલિમેન્ટ માટે જો મને પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ એ એચમાં મળી જાય તો મારે બીજું કશું જ ચેક કરવાની જરૂર નથી. હું સીધું જ શું કહી દઈશ કે સબગ્રુપ છે. કારણ કે આપણે છેલ્લો પાર્ટ શું બતાવ્યો? એક જ કન્ડિશન આપેલી હતી, દરેક જગ્યાએ લખ્યું ગીવન ગીવન ગીવન. શું લખ્યું આપણે? એ ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. તો એક જ શરત પરથી આપણે ક્લોઝર પ્રોપર્ટીએ સાબિત કરી, એસોસિએટિવિટી પણ સાબિત કરી, ઇન્વર્સનું અસ્તિત્વ પણ બતાવ્યું અને આઇડેન્ટિટી અસ્તિત્વ બતાવ્યું. એનો મતલબ કે એક કન્ડિશન પણ પૂરતી છે જો આપણે સબગ્રુપ બતાવવું હોય તો હવે એવું કહીશું આપણે આ ત્રણેય કન્ડિશન ઇક્વિવેલન્ટ હોવાથી તમને ઘણી વખત એક્ઝામમાં આવું પૂછશે. તમને એક પણ કન્ડિશન આપેલી ન હોય અને એવું પૂછે કે તમે આવું સાબિત કરો, તો આના પરથી બે થિયરમ બનશે હવે, અને બંને થિયરમ તમારે હવે હોમવર્કમાં કરવાના છે. આને આ થિયરમ છે એને અલગ ફોર્મમાં લખવાના છે. ધારો કે થિયરમ તમને આવું પૂછે, a non-empty subset, જો હજી તો સબસેટ જ છે, H of a group G is a subgroup of G if and only if. બરાબર, ટુ વેઝ એમ કહે છે, if and only if for every number 1 and number 2, બે કન્ડિશન. For every A B belonging to H implies A into B belongs to H, અને for every B belonging to H implies B inverse belongs to H. હવે તમારે આ સાબિત કરવું હોય તો શું થાય? આ ખરેખર આપણું જે આગલું સાબિત કર્યું એનું કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2 છે. એટલે તમારે સાબિત શું કરવું પડે? 1 ઇમ્પ્લાઇઝ 2 જે આપણે સાબિત કરેલું છે, અને તમારે સાબિત કરવું પડે 2 ઇમ્પ્લાઇઝ 1. પણ 2 ઇમ્પ્લાઇઝ 1 તમને ડાયરેક્ટ નથી આવડતું, એટલે તમારે શું કરવું પડશે? 2 પરથી 3 માં જવું પડશે ને 3 પરથી 1 માં જવાનું. તો કામ થઈ ગયું આપણું, રાઈટ. ચલો થિયરમ નંબર 2. A non-empty subset, ફરીથી હું સબસેટ જ કહીશ અત્યારે, H of a group G is a subgroup of G if and only if. ફરીથી if and only if જ છે, એટલે બંને કન્ડિશન બતાવવાની છે. અહીંયા આપણે કન્ડિશન લઈશું, for every A B belonging to H implies A B inverse belongs to H.
એનો મતલબ કે ખાલી આ શરત આપેલી હોય તો પણ સબગ્રુપ થઈ જાય. તો અહીંયા શું થઈ ગયું, આ આપણી કન્ડિશન નંબર 1 થઈ ગઈ અને આ આપણી કન્ડિશન નંબર 3. એટલે તમારે 1 પરથી 3 બતાવવાનું, પણ 1 પરથી ડાયરેક્ટ નથી ખબર તમને, તો આગલામાં શું કર્યું, 1 પરથી 2 માં ગયા હતા અને 2 પરથી 3 માં ગયા હતા. તો આવડી ગયું. તો 1 પરથી 3 માં જવાનું અને 3 પરથી શું કરવું પડશે, ઇફ એન્ડ ઓનલી ઇફ છે એટલે 1. તો 3 પરથી 1 માં તો આપણે છેલ્લે ગયા હતા, તો આ પણ તમને આવડી જશે. તો હવે આ બંને થિયરમ સેપરેટ સાબિત કરવાના. પહેલાં આપણે શું કર્યું છે, જે આજે થિયરમ સાબિત કર્યું એમાં ત્રણેય કન્ડિશન લઈ લીધી અને એવું કીધું કે ત્રણ કન્ડિશન ઇક્વિવેલન્ટ છે. એનો મતલબ કોઈ પણ એક કન્ડિશન આપેલી હોય તો બાકીની 2 સાબિત કરી શકીએ છીએ. એને આપણે 2 ભાગમાં વહેંચી કાઢીએ. તો ઘણી વખત તમારે એક્ઝામમાં પહેલું થિયરમ પૂછવાને બદલે આટલો કટકો જ પૂછે ખાલી થિયરમ 1 તરીકે, કે જો H ને સબગ્રુપ સાબિત કરવું હોય તો આ 2 કન્ડિશન હોવી જોઈએ, આ 2 કન્ડિશન હોય તો H સબગ્રુપ થાય, એટલું સાબિત કરો. તો આપણે એટલું જ કરવાનું. જો આપણે આ થિયરમ તરીકે પૂછે તો આ કરવાનું. અને ઘણીવાર તમને આ 2 માંથી કશું ન પૂછે અને એક વાર્તા તરીકે પૂછે, આવું પૂછે, સ્ટેટ એન્ડ પ્રૂવ the necessary and sufficient condition કોના માટે, for a non-empty subset H of a group G. શેના માટે, to be a subgroup of G. એટલે કે ગ્રુપ G ના કોઈ નોન એમ્પ્ટી સબસેટ H ને એના સબગ્રુપ થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત લખો અને સાબિત કરો. સ્ટેટ એટલે લખો અને સાબિત કરો. તો આપણે કઈ શરત લખીશું અહીંયા, તમને જે ઇઝી લાગતું હોય તમે આ પણ લખી શકો, કારણ કે આ પણ શું બતાવે છે, નોન એમ્પ્ટી સબસેટ H ને સબગ્રુપ થવા માટેની જરૂરી પર્યાપ્ત શરત. આ થિયરમ 2 પણ શું બતાવે છે, નોન એમ્પ્ટી સબસેટ H ને સબગ્રુપ થવા માટેની શરતો. રાઈટ. તો એક્ઝામમાં તમારું આ થિયરમ હવે 4 પ્રકારે થયું. એક જે આપણે સાબિત કરી દીધું કે તમને એવું પૂછે કે 3 કન્ડિશન તમારી ઇક્વિવેલન્ટ છે એવું બતાવો. જો એવું ન પૂછે ને માત્ર થિયરમ 1 લખીને પૂછે, તમને આપેલું હોય કે આવું સાબિત કરો તો પણ આવડી જાય. થિયરમ 2 માત્ર તમને પૂછે એટલે કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 3 આપીને પૂછે કે સાબિત કરો તો પણ આવડી જાય. અને કદાચ તમને કશું જ કન્ડિશન ન આપે અને એવું વિચારે કે કન્ડિશન પણ સ્ટુડન્ટ્સને મોઢે યાદ હોવી જોઈએ ને આવું પૂછી કાઢે કે સ્ટેટ એન્ડ પ્રૂવ ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એ નોન એમ્પ્ટી સબસેટ H ઓફ એ ગ્રુપ G ટુ બી અ સબગ્રુપ ઓફ G. તો તમે આ બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. તમને જે પણ સારું આવડતું હોય અને જે સારું મોઢે યાદ રહી ગયું હોય એ તમે કરી શકો છો. પણ આ કિસ્સામાં તમે સીધી સાબિતી નહીં કરી શકો. જો તમે માત્ર સાબિતી લખશો તમને 0 માર્ક મળશે. કારણ કે તમે પૂછ્યું શું છે, સ્ટેટ એન્ડ પ્રૂવ. એટલે પહેલાં તમને સ્ટેટમેન્ટ ખબર હોય તો તમે સાબિતી આપો ને. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું, સ્ટેટમેન્ટ લખવાનું અને જે સ્ટેટમેન્ટ લખ્યું હોય એની તમારે સાબિતી આપવાની. કરેક્ટ. તો આટલું કામ કરશો તો આપણે સબગ્રુપ થવા માટેની બધી જ કન્ડિશન આપણને મળી ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પરના અલગ અલગ એક્ઝામ્પલ પણ લઈશું, એની અલગ અલગ કન્ડિશન પણ લઈશું અને હજી પણ જો થોડું અલગ પ્રકારનો ગ્રુપ હોય તો આનાથી પણ ઓછી શરતમાં પણ કેમ સાબિત કરી શકાય સબગ્રુપ તરીકે એ પણ આપણે લઈશું. તો આજે આપણે સબગ્રુપનું ડેફિનેશન, એના બહુ સિમ્પલ એક્ઝામ્પલ અને આજે સૌથી અગત્યનું થિયરમ હતું જેને કહીએ છીએ આપણે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એ નોન એમ્પ્ટી સબસેટ H ઓફ એ ગ્રુપ G ટુ બી એ સબગ્રુપ ઓફ G એ લીધું અને આજે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.